ભુજ તાલુકાના ભારતનગર સરસપર પાટિયા ગામની શાળાના બાળકો માટે નવીન શાળા બનાવવાની માંગ માટે અખિલ કચ્છ મુસ્લિમ યુવા કોર કમિટી, શહેરી જનસંઘર્ષ મંચ, ફલાહુલ મુસ્લિમીન ગામના સરપંચ, સ્કૂલના એસએમસીના પ્રમુખ સહિત સંસ્થાઓ દ્વારા ગામના લોકો સાથે આંદોલનમાં જોડાયા હતા. જિલ્લા શિક્ષણ અધિકારીએ લેખિત બાંયધરી આપી હતી. અહીં આગેવાનો તરફથી પણ જો પરિણામ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપવામાં આવી હતી. 8 દિવસમાં નવી શાળાની તમામ પ્રોસેસ જિલ્લા લેવલથી રાજ્ય લેવલે નહીં પહોંચાડવામાં આવે તો 8 દિવસમાં 150 બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ રજૂઆતમાં ઇકબાલભાઈ જટ, મોહમ્મદભાઈ લાખા, મોહસિન હિગુરજા, યાકુબ મુતવા, સિકંદર સોમરા, ખીમજીભાઈ મારવાડા, સરપંચ વાલજીભાઈ આહિર, જકરિયા સોમરા, મુસાગુલ મોહમ્મદ, રમજાન સુલેમાન, અનીસ જુનેજા, સિકંદરભાઈ સમેજા સહિતના આગેવાનો રજૂઆતમાં જોડાયા હતા. જી, મારું નામ સિકંદર સુમરા છે. અહીંયા ભારતનગર કુલપાટિયાનો રહેવાસી છું. સિકંદરભાઈ, આજે તમારા ગામ લોકો ભેગા થયા છે, શું કારણ છે? સાહેબ, અમારી છેલ્લા 7-8 વર્ષથી આ માંગણી છે કે અમને સ્વતંત્ર શાળા આપવામાં આવે. અમારા કુલ 154 વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરી રહ્યા છે. તો મેં છેલ્લે 2 વખત ગાંધીનગર પણ દરખાસ્ત મોકલી છે, પણ ત્યાંથી અમારી દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે. આજે શિક્ષણ વિભાગ તરફથી કયા જવાબદાર અધિકારી અહીંયા હાજર છે? શિક્ષણ વિભાગ તરફથી અહીંયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશ ગોર આવ્યા છે અહીંયા. તો એમણે અત્યારે અમને આશ્વાસન આપે છે લેખિતમાં કે અમે અઠવાડિયાની અંદર તમારું સ્કૂલની મંજૂરી કરાવી આપીશું. તો અમે છે ને અહીંયા ભેગા થઈને વિચાર કર્યો છે કે અઠવાડિયાનો એમને સમય આપ્યો છે. અઠવાડિયા સુધી જો અમારા સ્કૂલ મંજૂરનો ત્યાંથી ગાંધીનગરથી લેટર ન મળે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે અનશન ઉપર ઉતરીશું અને બધા બાળકોને મજબૂરીમાં શાળા છોડવી પડશે એવો માહોલ અહીંયા ઊભો થયો છે અત્યારે. મારું નામ વાલજીભાઈ આહિર, સરપંચ ચીકડી. વાલજીભાઈ, આ ભારતનગર છે, એમાં કંઈક શિક્ષણનો કંઈક પ્રશ્ન ઊભો થયો છે, શું છે હકીકત? હકીકતમાં અમારે અહીંયા ભારતનગરની અંદર આંબેડકર નગરમાંથી 5 થી 6 વર્ષથી પેટા વર્ગ ચાલુ છે અને હવે માંગણી એવી છે કે 5-6 વર્ષથી પેટા વર્ગ ચલાવતા હતા, પણ હવે અમને કાયમી સ્કૂલની માંગણી જોઈએ. શું છે સરકારી તંત્ર તરફથી શું આની કાર્યવાહી થઈ શકે છે? સરકારી તંત્ર તરફથી 2 વખત અમારે પહેલાં માંગણી નામંજૂર કરી છે અને હજી પણ અમે માંગણી કરીએ છીએ. એમાં પંચાયત ઠરાવ અને માંગણી કરે જમીનનો ઠરાવ અને સ્કૂલની દરખાસ્ત પાછી મોકલે છે અને શિક્ષણ વિભાગે ખાતરી આપેલી છે. શું ખાતરી આપી છે? કે અમે અઠવાડિયામાં ગાંધીનગર તમારી દરખાસ્ત પહોંચાડી દઈશું. ભારતનગરની અંદર ઉપસ્થિત છે, શું કારણ છે? આ ભારતનગર વિસ્તારના રહેવાસીઓની એવી રજૂઆત છે કે અમારી નવી શાળા તરીકે અમને માંગણી નવી શાળા મળવી જોઈએ. અને હાલ છેલ્લા 2-3 વર્ષથી આપણે નજીકમાં આપણી સરકારી શાળા આંબેડકર નગર આવેલી છે, એના પેટા વર્ગ તરીકે અહીંયા બાળકોનું શિક્ષણ કાર્ય ચાલુ છે અને આંબેડકર નગરના શિક્ષકો અહીંયા પેટા વર્ગ તરીકે કોમ્યુનિટી હોલ છે એમાં ભણાવી રહ્યા છે. પણ એમની જે માંગણી છે, જૂની માંગણી, કે અમને નવી શાળા મળવી જોઈએ. એ શાળા સંદર્ભે જે કંઈ વહીવટી ગૂંચ છે તો આજે ગામ લોકોને મેં સાંભળ્યા અને આ સરપંચશ્રીએ પણ જો અહીંયા શાળા મળે તો જમીનનો ઠરાવ પણ સરપંચશ્રીએ આપવા સંમતિ દર્શાવી છે. તો આ જમીનનો ઠરાવ અને જે પ્રોસેસ છે એ મારા કક્ષાએથી પૂર્ણ કરી અને જિલ્લા કક્ષાથી હું એમની પુનઃ દરખાસ્ત મોકલી આપીશ. અને અમારા જિલ્લા પ્રાથમિક અધિકારી પણ એવું ટેલિફોનિક જણાવ્યું કે રાજ્ય કક્ષાએ પાછી પુનઃ સમીક્ષા કરીને આપણે એમની દરખાસ્ત મોકલી આપીશું.